શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 871 ગોદમજી તારીખ 13/7/1984 કર્યું જે વર્ત્યું જે રહેણી જે કહેણી જે સ્થિતિ એમાં બાઈઓમાં હોય કે પુરુષોમાં હોય એ જે હોય એ એના જીવન જોઈ અને પોતાના જીવનનું પરિવર્તન કરો. તમારે બાઈઓનો જીવન જોઈએ ફાવે તો બાઈઓનો જુઓ, પુરુષોનો જીવન જોઈએ ફાવે તો પુરુષોનો જીવન જુઓ. પણ ખ્યાલ કરો કે હરિચંદ્ર હતા, ધ્રુવ હતા, પ્રહલાદ હતા, સુધન્વા હતા. ડોક્ટર ચાસી પૂછો ડોક્ટરી લેવી હતી કારણ ડોક્ટર નો જીવન જોઈ એના જીવન ચરિત્રો જોઈ અને એનો લખણ એનો પુસ્તકો ભણતર ભણ્યા તાના સર્ટિફિકેટ મેળવ્યું તાણ ડોક્ટર ચાસી. જો કોઈને નેતા થવું હોય તો એ જન્મ પડે તો એ જીવન ચરિત્રો જોવાનું પછી એવો કરતો થાય. જેને જે થવું હોય એવું જીવન તમે જુઓ. જો તમારા ભગવાનના લોકમાં જવું હોય તો અવશ્ય મહાપુરુષોનું જીવન ચરિત્ર જુઓ. તલાટી થવું હોય જો તલાટીની ઉમેદવારી કરે છે તો પછી તલાટી થાય છે. માજિસ્ટ્રેટનું મામલતદાર થવું હોય, એન્જિનિયર થવું હોય તો પહેલા ભણાશે, સર્ટિફિકેટ મેળવશે અને એના કયા પ્રમાણે કરતો થાય પછી એન્જિનિયર કહેવાય. માજિસ્ટ્રેટ થવું હોય, મામલતદાર થવું હોય, જે થવું હોય એની ઉમેદવારી કરે છે એ થાય છે વ્યવહારમાં. તો વર્તમાનમાં જો આત્મા ને પરમાત્મા અને ભગવાનના લોકમાં જવાની ઈચ્છા હોય તમારે મનખાદેવના અવતારમાં જેની ઉમેદવારી કરે છે એવું થાય છે. આ છોકરો છે છોરાને ભણવું છે તો જો ભણતાનું માસ્ટરની લેન લીધી તો ભણે છે કે માસ્તરી ના ભગવાન નો મન હોય ત્યાં સુધી વિદ્યાર્થીને વિદ્યા ન સડે. માસ્તરે મેડું કાઢ્યું હોય કે શું કર્યું હોય તો એને આપણે એટલી શ્રદ્ધા છોકરું કરી દે કે મારા સાહેબ લખ્યું એ ખરું છે. અને પછી મારા માથા આવે કે ભાઈ ઓને અલ્પ વિરામ કહેવાય, કોને પૂર્ણ વિરામ કહેવાય, કોને કોનો કહેવાય, કોને માત્ર કહેવાય પછી સમજણ પડે. અને પેલા જો એ નિયમ જણ પ્રમાણે બચવા જાય તો જરા મને ન પામે અરે વિદ્યા ન સડે. એ અત્યારે આપણે આ બારની વાતો છે એ જેનું સેવન કરે છે એ થાય છે. કોઈને બેહોનો પેલો કરવો હોય તો તબેલો તો જે તબેલા વાળો હોય ને જો આવે એની રીત બાત શું છે, દૂધનું શું થાય છે, કોનું વર્તન શું થાય છે, જીવન શું થાય છે એ બધું ફેરવે છે, બધું જુએ છે, નિરીક્ષણ કરે છે. આ છોકરીઓ છે એને રોધવાનું હોય તો પેલા રોજ નાની ઉમેદવારી કરે છે એ સેવી રીતે રોધ હશે, સમ કરે છે, શેટલી વાર પાહુ ફેરવે છે, રોટલી શેટલી વાર સળે છે એ બધું ધ્યાન રાખે. ખીરો કરવો હોય તો ખીરો સેવી રીતે કરવો એની રીત બાત બધું સમજશે તાર ખીરો કરે છે. કારણ જો મનખાદેવના અવતારમાં આ જીવ ભાવથી આપણે જગતરૂપ થયા છીએ એ પણ સંસ્કારથી થયા છીએ. આવો સંઘ સેવેલું છે આપણે. જો તમારે આત્માને સમજીને પરમાત્માના લોકમાં જવું હોય તો જે પુરુષો આત્માને સમજાશે, આત્માનું જેને જ્ઞાન થયું છે એ પુરુષોનું જે વર્તન હતું, એ પુરુષોનું જે જીવન હતું, પરોપકારવર્તી હતી, નિર્મળતાના ભાવ હતા, એવા જે ભાવ હતા એમ પોતાના ભાવ બદલો તો તમારે એ જેમ પામ્યા એમ તમે પામ્યો. આ તારામતી તો, લોહેણ તો, લીલમ હતો, અનસુયા માતા તો, મદાલસા માતા તો, જો એ માર્ગે જવું હોય તો સંસારમાં ભક્તિ કરવી હોય તો એ ઉમેદવારી હૃદયમાં ગાયણ પકડો, સમજણ કરો, સ્વભાવ બદલો, કશાઈ ભાવ ટાળો, મુમત ટાળો, આસક્તિ છોડો, બધું પરમાત્મા છે સમજતા થો, તત્વો પરમાત્માનો છે જે બધામાં જીવ જાણીને સેવા કરતા થો, પોતાનું મન દૂર કરો. આજે તમારે ગોધમજી આપવું હતું ને અમદાવાદ જતા હોય અને મોટરમાં બેસી જાવ તો ગોધમજી આવો. જો ગોધમજી જવું હોય તો ગોધમજી જતા વખતે જણાવો તો ગોધમજી જતા હોય એ રસ્તાની મોટરમાં તમે બેસી જાઓ તો તમે ગોધમજી આવી જાઓ. બાકી રસ્તો બીજો પકડો તો ગોધમજી આવે. કારણ તમારા ભક્તિ ભગવાનની ભક્તિ કરવી હોય ને ધર્મ હૃદયનો ધારણ પ્રાપ્ત કરવો હોય તો શરીરનો વ્યવહાર પાડો. જે ખાતામાં જાઓ, ભાઈઓ બાઈઓ, રાજાઓ, રંકવો, ફકીરવો, બાદશાહો, દેવો, ઇન્દ્રવો, તો શરીરનો ધર્મ પાડો. પણ આ શરીરમાં જે રેલો દેહ દેવળમાં દેવ છે
સાક્ષાત આત્મા. ભગવાન રામ રામ. તમારા દાદા કોઈ પાડી નહીં લે લો, લઈ લે તારા દાદા જો છો. આટલે કોઈ ઓળખણ રાખે તારે કે આઈ ના દાદા ની ઓળખ્યા આપણા દાદા લો, કોઈને દાદો કયો એટલે કે આટલા એમાં પછી આવે. કારણ તમે ભગવાન ની જો ઓળખાણ કરી હોય તો ભગવાન ને દાદા જેટલો તો કરો. ઈ કહી શકે તમે માતા, તમે પિતા, તમે સખા, તમે બંધુ, મમ્મ જેવા આજે વાત ભજનમાં કહેલું છે. એવું એકાગ્ર ભાવ થાય તો અત્રાસ નીકળી જાય. જે વાંચી જોવે ખાઈને જવાનું તો ખાધાવાના કોઈને જવાનું નથી. વાંચી નીકળો તો અમે પણ 4 આદમી આગા પાછા આવે તો બધાને જમીન જવાનું છે. આમ રાહોડ ચાલુ થઈ જાય. ભગવાનના પદ પ્રાપ્ત કરે છે એ ચોક્કસ અનુભવવામાં છે. જો આ સૌભાગ્ય હતા એના ગર્ભ ખાવા નતું, પણ પરમાત્માની ભક્તિ સદ્ધર કરી અને સૌભાગ્ય નો મોક્ષ થયો છે આ અવતારમાં. એટલે જીવન ચરિત્રમાં આવે આ તત્કાળ મોક્ષ છે પુસ્તકીમાં, આ નવો સપનો છે. અને પુસ્તક તમારા લેવા હોય તો લેજો ભાઈ, પુસ્તક નો સદુપયોગ કરવો હોય તો લેજો. નકર ટાંકામાં દેવ ખાય અને પછી ઉપરો લેવામાં આવે કે ટોપલો લેવામાં આવે કોઈ લેવામાં. પુસ્તક એમને ખપાવવા નથી અમારે, પણ જીવનનું પરિવર્તન કરવું હોય તો પુસ્તક લઈ ઓછી અને આપણા જે સમજણ વગરનું વર્તન હોય એમાં શું હોય, ખેતી નેજાવાની હોય એવું હોય. ખેતી નેજ્યા તો એમાંની નેદામણ કાઢી નાખે અને ખેતીના છોડનો અવેર થાય તો એ ખેતી સારી થાય. અને પછી ખાતર આલો ને પાણી પાવ તો દારો પાક લ્યો. એમ જો તમે આ પુસ્તક વાંચો, વાત વાપરો, આ દર્શન કરવા આવો, એ તો રેખાઓ બદલવાનો માર્ગ છે, જીવનનું પરિવર્તન કરવાનો માર્ગ છે. હર કોઈને તમારે મારે રાજાના, રંકના, ફકીરના, બાદશાહના, નેનાના, મોટાના, ભાઈના, બાઈના, ઘેડાના, વર્ગના, છોકરાના, આમાં બધી એકડા એકથી મળીને કર્મ ભાવથી મુકાઈને અક્રમ દશા છે આત્મા, ચેતન, નિરંજન, સચ્ચિતાનંદ, પરમાત્મા પણ જેમાં છે એવો જે ભગવાન છે એ ભગવાનના માર્ગે જવાનો જ માર્ગ છે. રામજી વાપરતા 1.5 વર્ષના હતા એટલાથી આની રેખાઓ આવી. પ્રભાવદેવ હતા એ 8 વર્ષના હતા એટલાથી આત્માનું જ્ઞાન હતું. એની એમાં પૂર્તિમાં માહિતી આપણને મળે. ખેતરમાં જઈને સમજીવન જીવ્યા, વ્યવહારમાં જઈને સમજીવન જીવ્યા, સમાજમાંથી સમજીવન જીવ્યા, એ બધું જીવન એની પોતાની સમજણથી પરિવર્તન થઈ ગયું. કુરેખાઓ નીકળી ગઈ. જેમ ખેતી નેદામણ ખેતીમાંની કાઢી નાખીએ અને ખેતીના છોડનો અવેર થાય એમ રાગના, કષાયના, ઈર્ષ્યાના, દ્વેષના, મૌનના, બળાઈના, મમતાના, મારાના, તારાના આ ભાવ હતા એ દૂર કર્યા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સંતોષ, નમ્રતા, વિનયતા, વિવેક. અને જો વહ્યા છીએ તો મહેમાન જેવા. જો સતના માર્ગે જવું હોય તો સતના પરિચય થઈએ તો સતના માર્ગે જવાય. સતના પરિચય ન થાય તો કોઈ સતના માર્ગે જવાય? તબ એ કહું પણ ગમે તો જે લેણ દોરી પકડવી હોય એનો પરિચય પ્રાપ્ત કરો. કોઈના બાવો થવું હોય આજે તો ગ્રહસ્થીઓની સોબત કરે બાવો થાય. પકડ થવું હોય ગ્રહસ્થીઓની સોબત કરે પકડ ન થવાય. તારી નાખ્યા ને ઉમેદવારી કરવી પડે. જે પકડ થવું હોય ને આ બધું હોય તો બાવો થાય. કેમ કે નવા સંસ્કાર દ્રઢ થાય છે. આ જે બાઈઓ હોય છે કોઈના માસ્ટર થવું હોય તો જો આખી ની જાણ વર્તી એવી કર્મની થિયરી બદલી નાખે છે તો બધું જ ડોક્ટર થવું હોય તો બધી વાતો અમારા છોકરો એક બે ભણે છે એટલો ચિંતા કરી લો. રાતી એ હોય હું જીજો દીવો ભરતો અને હવા થઈ જાય વાંચતા વાંચતા હું જીજો લેવા શકે કેટલી ધકે જ હોય છે. તાણે એ પરીક્ષામાં પાસ થાય છે. અને જે સમજણ વગર ના હોય છે, વિચાર વગર ના હોય છે એ કોઈ એ પમતો નથી. ભલે તારે બધો અડધો નક પાસ 2
2 ભાગનો નપાસ થયો છે ને 1 ભાગનો જ પાસ થયો છે. તારીનું કારણ કે એ પોતાની સિવેટ ઓછી દાદા કોઈ ભગવાન ના કહી હતી કે માસ્તરે ના કહી હતી ભણતો નપાસ થાય છોકરું એને કોઈ ભગવાન નાખી છે, તારા માસ્તર નાખી છે, માસ્તર નાખી છે, કોઈ ના કહેતું નથી. પણ એ પૂરતું લક્ષ્ય નથી અને પાસ થાય છે એ લોહીનું પાણી કરી નાખે છે, એ પાસ થાય છે નહીં. મારે છેવટની જે પરીક્ષા આલવાની હોય છે બેસરો તો હુકાઈ જાય તાર પાસ થાય છે. એક મામૂલી સિદ્ધ હોય તાર જો પોતાની કાળજી હોય છે તો એમાં વિજય મેળવે છે. તાર ભક્તિ કરવી હોય, આત્માના પરમાત્મામાં જવું હોય તો એના પોતાની જાગૃતિ હોય જ જાય, પોતાની એસ્ટિમેટ હોય. એ તમને કોણ કહેવા હોય હેતરમાં જાઓ ને કોઈનું ઢોર ખાઈ ગયું હોય તો ઢોર કહી ગયું હોય તો કોઈ બોલી જાય એ વખત તમને કોણ સાવધ કરવા આવે. પણ તમારામાં મોં જો આત્મા બોધ પડેલો હોય ને મહાપુરુષોનું જીવન ચરિત્ર પડેલું હોય તો એ વખત તમને જાગૃતિ આલે કે ના ભાઈ આ નહીં એ કરે છે પણ નિયમ નહીં કરાય. તમે ઘર મજો ને કશો થાય હું તો રૂપિયા ડાયા થઈને બેસી જાશો પણ ઘર મજા ને લગર ખટપટ થાય ને એ વખત પછી સભા બગડે તો એ વખત સાવધ કોણ કરે કે આ મારે બોધ પડેલો હોય આત્માનો બોધ તો એ સાવધ કરે. અરે મૂર્ખ, અરે ગમાર, છોકરો હોય, છોકરાની વહુ હોય, ખેડૂ હોય, કટમ ગોત્રમાં હોય, હગામાં વ્યવહારમાં હોય, સ્વભાવ બગડવાનો જે સમય આવે એ વખત જાગૃત કોણ કરે? આ શું અગિયાર રિલેશન કરે છે માસ્ટર પાસે આવ્યો હોય અને પછી અગિયાર રિલેશન કરે છે ને વાંચું છે તે અનુકૂળ કેવા આવે બધું કામ પડી મેલા. આ મારે દક્ષાડીએ કાવડી છે એની બાજુ મથાફોડ મેલ એના વાંચું હોય ને બેઠી હોય ને પેલી કોઈ થાય કુવા કોમ કે મથાફોડ મેલ નહીં કરજા વિશાળ પડી જાય. એટલું 1 લક્ષ્ય કરે છે, 1 લક્ષ્ય કરે છે તારી એક વિદ્યા ભણવામાં કોમ લાગે છે. તારા આ તો બ્રહ્મ વિદ્યા છે ભાઈ. આ જે છે બ્રહ્મ વિદ્યા છે. આ સીડીનું કપાટ ડોબવું ને 10મો દ્વાર ચાલે બહુ ઓછા પરનું જીવન જીવવું અને નિજ ધર્મ હાસવવું, આત્મામાં રહેવું અને શરીરના ધર્મ પાળવા એ ખરો સાવધ હોય તો જ પાડી શકે. નગર ડગલે પગલે ભૂલી જાય, કોઈ બોલી જાય એ વખત ભૂલી જાય, કોક પ્રસંગ ખેતરમાં ઢોર કોક પાડે એ વખત ભૂલી જાય, જનાવર ખાતો એ વખત ભૂલી જાય. મારા બાપો હતા એ બાવજીના પહાડ્યા કે પેલા અસલ ભગત થઈ ગયા હતા. બાવજી એક મહારાજની માળા હતા ઓમડાયા હતા પણ જે જોઈએ એટલી માં જાગૃતિ ન આવેલી. અમે બે કુવા હતા મારા મોટા ભાઈ માં બે કુવાડતા અને કીધા આ તો આમ થઈ ગયો તેમ થઈ ગયો એટલે મેં બધી વાતો કરી મૂકો. હવે રામજી બાપુ હતા ખેતી સેવી કરતા હતા, સેવા રહેતા હતા અને તમે ઓમ કઈ લડત કરો છો. તમે એમ તો નથી કહેતા કે તી કર્યું ખરું કર્યું એટલે કીધા હા વાત તો હાસી છે બધી ખરી છે. પછી હેતરમાં મકાઈ વાયેલી કુવાના કોણ હેતર છે અમારે મકાઈ વાયેલી કે હિયાળું મકાઈ તેમાં કાગડા ને હોયડા ને બધા કલોલ કરે મરફા બરોબર પૂણી મકાઈ ત્યાં મારા પાહા કાતા હોત તો જોડે રહ્યા ને પછી ફીરો મારા એ ઘર થઈને આવ્યા તો એ વખત પેલી વાડી જા અને બધું ખાધેલું જોયું અને પેલો જનાવર પટ્ટો પાડેલો હો હો કરાવડે રૂકું હે બાબા તમે શું કરો છો? એકી હેડ હેડ સોરી માની તને શું ખબર કે આજકાલના જોગીને કુલો જટા કે તમે ખબર દેવા છો એમ ખાવા દેવા તું હો મૂકું. તમે રામજી બાપાના જીવનને યાદ કરો ને સમ કર્યું છું જઈને નાખ્યા હતા ને હોય શકલો હોય રાખો છે તમને સહન નથી થતું એ ખરા મોય તો ગમે ખરું પણ રવાય નહીં ને શું કરે તરહાળામાં તમને આમ જણની હોય અને કોઈક બોલે તો મોય પરમાણુ બધો ફરી જાય છે ભાવ બગડી જાય. પણ જો તમે જાળવ્યો ને મોટા પુરુષોના જીવન ચરિત્ર હૃદયમાં લખશો અને પોતાના જીવનનું પરિવર્તન કરવાની ઈચ્છા કરો તો તમને એ વખત યાદ આવે. આ સુરો ઘેર વર્ષ કોમ કરતા કરતા એનું લેસણ યાદ આવે છે તાર કોમ બધું મૂકી દઈશું પૂર દઈ દઈશું. આ ડોક્ટરો જે ભણ્યા છે એને પૂછી જો કે કેટલી કાળજી રાખી પાસ થશે
પૈસે પાસ થાય જુદું પાછું, એ થતું હોય છે. પણ અત્યારે તો પૈસા પર નોકરીઓ સર્ટિફિકેટ જરૂરી છે. પણ પ્રથમની તમે રીત જુઓ ત્યારે તમારે આ જીવન જીવતા ઈર્ષ્યા, વેર, કપટ, મમતા, ખોટી આસક્તિ, જે અસ્થિર જે મગજ હોય એ બે ભાન અવસ્થા રહે એ દૂર કરો અને સ્થિરતા રાખો, શાંતિ રાખો, થોડો સંતોષ રાખો, નમ્રતા રાખો, નીતિ રાખો, લો દો ફળ ફળાવો પૂર્વ પુનસેના પર ભરવો રાખો. આ ડોક્ટરો ને ઘેર તારે દર્દી જોઈ છે એ ડોક્ટરો બોલાવે છે. પૂર્વના ઋણ વાળા બેરી બેરી બાવજી બાવજી કરીને જોઈ છે ઇન્જેક્શન કહે હાલો બાવજી, ડાક્ટર કહે ના તો કહે ના હાલો બાવજી ઇન્જેક્શન હાલો. પણ અત્યારે જો ડોક્ટરો એક ઇન્જેક્શન માં 4 ઇન્જેક્શન કરતા હોય તો પછી ડોક્ટરો ની આગળ મજા. જે પેલો આવે છે કગરી કગરી ને તો આ બંધો છે જો પૈસા ભેગા કરતા હોય તો, અને જો નીતિ થી વ્યવહાર કરતા હોય તો અત્યના સેવા કરો, બીજાની પીડ જુઓ, ન્યાય નીતિથી વ્યવહાર કરો, નફો તમારો ઘટતો રાખી અને તમે ક્રિયા કરો અને બીજાની સેવા કરો, બીજા દુઃખી આત્માઓ ઠારો તો તમે ઠરવો. ધંધો તો બહુ 1 નંબર છે પણ સમજણ 2 નંબર છે. સમજણ 1 નંબર નથી. જો 1 નંબર સમજણાઈ જાય તો ડોક્ટર એટલે ભગવાન, દર્દીના માટે તો ડોક્ટર એ ભગવાન. ને સમજણ ન પડે દવા નથી કરો, સમજણ પડે તો દવા કરો, ને સમજણ ન પડે તો મૌન મૂકી એટલું કહી દો કે ભાઈ મને ખબર નથી પડી. ગમત તો ગમત એ છે પણ દર્દીનું પૂન ન હોય, દર્દીનું પૂન ન હોય ને આપણને સમજણ ન પડતી હોય એવી બધી આ જીવનમાં મોતને લઈને ખબર ન હોય ને કે હું ખબર છે એવું કરવા જઈએ તો એ જીવનમાં આગળ દુઃખ જ આવે. ને ખબર ન હોય એ નથી એમ કહો તો કરો, સેવા કરો. બીજા આત્માઓને ઠારે એ ઠરે, બીજાઓને સુખી કરે તે સુખી થાય, બીજાઓને દુઃખી કરે એ દુઃખી જ થવાય. સદગુરુ ગમે તે તમે મજૂરીમાં મજૂરી કરવા છો ઈ રહે કપટ રાખીને કરતા હો અને કપટ વગર કરતા હો એ બીજાને ખબર ન પડે. કોઈનું ટોપું કરવા જાઓ તો ટોપું તમે કપટ રહિત પણ કરતા હો, કપટ રાખીને કરતા હો, સુદાગરાનો ભાવ રાખીને કરતા હો તો બીજો જાણે તો ભગવાન ન જાણે, અને જાણે એ ફરક મારે ભોગવવું પડે. તમે જેટલા પ્રમાણમાં તમારું જીવન ધારણ પર રાખ્યું હોય, કર્મનું સેવન કર્યું હોય, જ્યાં સુધી આત્માનું જ્ઞાન ન થાય પાસ અને મારે પેલું એકલું જોખતું છે એટલું માં જ હાલ હશે. જો તમારે બધા તાપ આવે છે કે હરિયું શું કરે છે, આખો સૂરજ ઉગ્યો છે કે પેલી એટલી દાડી છે મારે સો હાલ હશે ને તમારે એટલી આડ નથી એટલે તમારે તાપ આવે છે, તમારે સહન કરવું પડે છે. એ ભગવાનનું હણ્યું લે તો આવો સંસાર આવો દુર્જન કોઈ તરી શકે એવું નથી. પણ જો મહાપુરુષનું હણ્યું હોય તો એ આત્મા બસી શકે, ઓમ સાયા લાગે અને ઓમ સમજણમાં પરિવર્તન ઓમ થાય. જેમાં મન ઠંડે ચાલે છે જુઓ બસ તમને તાપ આવે મને તાપ નથી આવતો. આ પેલા આગળ બેઠા થયો ને આવા આમ પાછું ખાઈ જાય, આ કોઈ રવાજ નથી. પણ મહાપુરુષનું હણ્યું અને શરણાગતિ હોય, ભગવાનનું શરણ લે, એના વિકારી ભાવો જે કલ્પના જલ્પના ઈર્ષ્યા વેર ખાર ખદવાર એ રોગ મટી જાય. એનામાં નમ્રતા આવી, સ્વચ્છતા આવી કે હે પરમાત્મા તમે છો અને આ બધું તમારું, મારે કોઈ નહીં. હું એક તમારો જીવ અંશ આત્મા કોને નો કોઈ નથી. મહેમાન આવેલું વસ્તુ તમારી છે, તમે સંભાળો. અમે સ્વીકારીને વહીવટ કરીએ કરી 2 દિન રવાના આવીએ તો તમે જે ઘેર વાહો કે ના મહેમાન થઈ અને જીવન જીવો. જો ખૂબ મોટી વાતો કરે ને ખૂબ મોટું ઝઘડું કર્યો જ્ઞાન એમ નથી. આ વાતો શું જાણ્યો લોડું કાપું શ્રેણીઓ. જો તમે નિર્મળ થઈ મૌન મૂકી અભિમાન મૂકી
મમતા મૂકી આસક્તિ છોડી અને જો જીવન જીવો તો બધા બદલાઈ જ જશે. તમારા જીવનની રેખાઓ બદલાઈ જશે. બોલો. शत्रु न मित्र को ताके सबन समागिर को मत छोड़ी आसमाई राम और उपाधि जाके सब लगे सुख के समुद्र में शेष चितन हमारी नहीं जाने शेष चितन हमारी नहीं जाने मैं ममता जीवन मुक्त फिरो जगमाए जीवन मुक्त फिरो जगमाए पाए गुरु की मारिए ले नहीं जाए सकले कल के मोए तपित देखो એ બાબા વાળી માં આવે બાબા આ ભાઈ બેઠો અહીંયા આ બકલો બેઠો मोए तपित देखो ઈ બેલા ઈ બે જાય મીલો એ બાબા ના પેલી માં બસ अखंड सकल प्रकाशी सब घट बोले बोलाए नहीं जाने गले सत्ता स्वरूप सहज समाया स्वरूप कभी खेल से डाले सभी खेल से डाले अपना दिया खेल मारे नहीं जाए सकले सदा हजूर नहीं कोई दूरा नहीं कोई सदा हजूर नहीं कोई दूरा नहीं कोई शुद्ध स्वरूपी आप ही पूरा शुद्ध स्वरूपी आप ही पूरा नहीं एक नहीं दो हमारे लिए नहीं जाए सकले अक्षय रूपी है निर्धारा नहीं कोई
प्राप्ति को प्राप्ति कहिए, गीत प्राप्ति को प्राप्ति कहिए, अचल राम विज्ञान हमारे नहीं जाए सकले, शेष जुतान हमारे नहीं जाए सकले, धन को जो ગુરુમય માનો જે ભજન ગવાય છે એ શાંતિ હોય અને ચિંતા હોય તો જ આ ભજન ની સમજણ પડે. નકર ભજન ગવાય ખરો પણ આપણા ગમ હોય આ વાયેલા એ આખા ખવાય ને એનો જેમ વિવેક કરીએ છીએ કે ઘઉં વાઢીએ છીએ પેલું ઘઉં વાઢીએ છીએ અને ગાય છીએ અને જેલ લાવીએ છીએ અને દળીએ છીએ અને પશુ જેવાનો ઉપયોગ કરીએ છીએ. એ જો ખાય તો પશુ જાય ઘઉં ને ખહલા હમેતા ખાય તો નુકસાન કરે ખવાય ને. એટલે આ ભજન ગવાય છે એ જો હરક કોઠા સમજવા જઈએ તો કોઈ ખબર ના પડે દાડી બુદ્ધિ થી, પણ ભજન ગવાય છે એ વિવેક પૂર્વક નિર્મળ થઈ શાંતિ રાખી ચિંતા રાખી બીજી બધી વાતો હમ જશે છે પણ ગુરુ ગમ જે સમજવી એમાં ખૂબ થીકા માગે એ જમતમ સમજાઈ જતું નથી. કોઈ ગાઢ દે તો તત સમજ, કોઈ નફાવાળી ચીજ માલિકમાં હોય તો તત સમજશે, એમાં કોઈ વાર લાગતી નથી. પણ ગુરુ ગમ જે સમજવી એ ઘણી સ્થિરતા, ઘણી શાંતિ, ઘણી નમ્રતા, ઘણી યોગ્યતા અને ઘણી લાયકાત હોય તો ગુરુ ગમ સમજાય છે. એટલે આ જે માર્ગ છે આજનો જે આપણો પ્રસંગ છે એ ગુરુ પૂર્ણિમાનો દન છે. એટલે એ વાત સમજવા સારું દરેકને શાંતિ જાળવી, સ્થિરતા રાખી, નમ્રતા રાખી અને સમજવાનું જો લક્ષ્ય રાખ્યો તો સમજાય ન કે થોડા ટાઈમમાં રહું અને કોઈ ફાયદો થાય ને. સદગુરુ હા ભગવાન ભજન કયું બાબાભાઈ એ શેવું ભજન કયું છે? જળ અને ચેતન, દેહ એ જળ છે અને આત્મા એ ચેતન છે. આ જેમ ઘર છે અને હું ઘર ધણી છું એમ આ દેહ એ ઘર છે અને આત્મા એ ચેતનમાં પરદેશી પંખી છે અને એ અજરામર છે, એ અવિનાશી છે, એ ભગવાનનો છે, એનું આ કોઈ નથી. આ બધું છે પર આવ્યું છે, શરીર લગતું છે. નાત ને જાત ને દીકરા ને દીકરીઓ ને પૈસા ને ટકા ને ધન ને વૈભવ ને એ બધું છે એ પર ભાવ છે. કારણ તમારો જે આત્મા છે એનું કુળ છે કઈ ના તો પરમાત્મા એ સિવાય કોઈ નથી. બધા દરેક માં તમે આખા વિશ્વમાં જે જુઓ ગાય, ભેં, બળદ, રાજા, રંગ, ફકીર, બાદશાહ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, સૂર્ય, ચંદ્ર, કોણી, પવન, ધરતી આ બધાનું મુખ્ય ધણી કોણ? મુખ્ય ધણી પરમાત્મા છે. આ બાયણા છે એ નથી કોઈ નથી, એ તો એક કોમી એના મારફત થાય છે. આપણને જાણે એટલી ચિંતા આવે કે સૂર્યમાં પ્રકાશ આવનાર છે
ના આકાશમાં ટકાવનાર છે એ જુઓ ને ભગવાનની શેવી સત્તા છે. તાર વાયરો વાય છે એ જુઓ ને, દેખાતો નથી ને મોટો ભોમનો ભોમ ભાગી નાખે છે ને ઝાડનો ઝાડ પાડી નાખે છે ને. તાર અગ્નિ છે કેવો છે એ ધ્રોમો અગ્નિ રહેશે. હવે આપણા કોઈ દેખીએ છીએ એમ સૂક્ષ્મ અગ્નિ પર ધરે છે પણ આપણે બાતા નથી. પણ હળગાયેલો અગ્નિ હોય છે ને વહી જાય છે તો એ મજા છે. એ સૂક્ષ્મ અગ્નિ છે મજા છે. આ પાણી છે એ આટલું પાણી આકાશમાં જાય અને આવન સોટાકે નાખે લો એ કેની તાકાત છે. તમે અમે બધા લૌકિક વાતો જોઈને એક નાટક સિનેમા હોય કે કોઈ સરકારો નાચતો હોય કે કોઈ ખેલ કરતો હોય કે કોઈ જાદુગર આવ્યો હોય તો તમને એમ થાય કે આહા થઈ જાય. આ જાદુગર કેવો છે? સૂર્ય પ્રકાશ છે, ધરતી ખેરાઈ છે, વાયરા ઢોળે છે, ખેતરમાં કણ નાખ્યા હોય તો મણના ચારમણ હોય તો હોમણ પાકી પડે છે, એક ઓબાના હોમણ કેરીઓ આવે છે, બે ના થોનેલામાં દૂધ થાય છે, પરુમોના દેહ બન્યા છે. આ બધાના હાલતા ચાલતા રાખે છે ને પાછો એ જો નીકળી જો તો અનાડીએ તો ગાય કોઈ ન હોય કશું ને જેનામાંની જે ચેતન સમ હોય એ હવે છૂટી ગયો તો મટી ગયું. તારા આ સંસ્કાર નથી પણ આ સંસ્કાર કોઈ જોતું જ નથી. આપણે છીએ અને જન્મ તો પેલા દૂધ બનાવ્યું છે. આપણે અનાજ વખત ખવડાવ્યું હોય તો ટકીએ. જો અત્યારે ખૂબ હું આળો હોય એ વખત દૂધ હોય ખૂબ પાણી જેવું હોય. બે બાકરી હોય એનું દૂધ હોય અને બે આવીને તે પાડો ને પાવ તો એ પાડો ન રહે, એ પાડો મળી જાય. તારે જેમ જેમ કાઠું થાય છે એમ દૂધ બદલાય છે એની એ ટોળ. તારે આ ભક્તિ આ યુક્તિ કરનાર ભગવાન સેવા છે. આ સૂર્યમાં તારે એક સૂર્ય આખા વિશ્વમાં પ્રકાશ છે. તારે પાણી વાળા ઘડીએ ન રવાય. હમણાં ઘડી પેલા કોઈ નતું પાણી પીવાય નતું. અમારા ટ્રેક્ટરોમાં લાવે છે ને બાયના ખાડા તેમાં પડી ગાલ્યા છે. તાર પાણી કેને બનાવ્યું છે? કેનું છે? એ જો ભગવાનનો તમે વિચાર કરો કે ભગવાનના જીવ છે, ભગવાનના તત્વો છે અને બધામાં કરતા હતા ભગવાન છે. આપણે હું કરું એ તો પૂર્વનું પુણ્ય હોય છે. એટલે અહંકાર કામ કરતો હોય છે. તમે ધારો એ થઈ જાય છે. પણ જો પુણ્ય ન હોય તો ઘણા ઈચ્છાઓ કરનાર હોય છે, ઘણા મથન કરનાર હોય છે. ગાડી પર પોટરો કામ કરે છે એ કોઈ ઈચ્છાઓ નહીં કરતા હોય. એટલા દુઃખમાં હોય છે પેલા શીખ્યા બેઠેલા હોય છે. ઢગ ઈચ્છાઓ કરે પણ કોઈ ઈચ્છા કરે મરી ન જાય. એ તો પુણ્ય હોય તો પ્રાપ્ત થાય. પેલા શેખ સલ્લી મિયાની વાતો બીજા કરો. ચારવાના લઈને જતા હતા અને કુકડીની બકરીની ગાય ને ગાયની દુકાન ને દુકાન માની લગન માની સુરો હું ખા અરે મને બોલાવા આવીને પછી માથું ધોળાઈને નાખ્યો એને હાથી ગાડવો પડી જોઈએ. તારે જો તરંગો તો ઢગલો કરે છે. પણ કર્મ વિના કોડી ન પમે. પૂર્વના પુણ્યના કોઈ પમતું નથી. કોઈ ન સમજો તો પુણ્ય લક્ષ્યમાં રાખો. બધા જીવોમાં નિર્વેદ દ્રષ્ટિ રાખો, શુદ્ધ ભાવ રાખો. બધા આત્માનો ઠારો, અંતરમાં ઠરો. ગેળી ગાય હોય, ગેળું મનેક હોય, ગેળો બર્દ હોય, ગેળી ભેહ હોય, કોઈ નિરાધાર હોય, કોઈ દુઃખી હોય, કોઈ એવું રોગમાં પીડાતું હોય તો એવા આત્માની સેવા કરો. સેવા તો હવની કરાય પણ વિશેષ પુણ્યનું કારણ કહેવાય. જેમાં શાસ્ત્રોમાં લખ્યું છે કે અમુક ટાઈમે પુણ્ય કર્યું હોય તો એ વિશેષ પુણ્ય કહેવાય છે. એમ અમુક જીવની સેવા કરવામાં આવે તો જીવનમાં પરિવર્તન થઈ ગયેલો છે. એવા ઘરે પણ આપણે જોયેલું છે. બરતા દરતા આત્માઓ ઠાર્યા હોય એ ખરેખર આત્માઓનું કલ્યાણ થવામાં સહાય થાય છે. એટલે અભિમાન રાખાવાના, નિર્મળ થવું, નિર્વેદ થવું, બધામાં પરમાત્મા છે પધારવાનું. એવા શુદ્ધ ભાવ રાખી અને જો જીવન જીવો તો હોય ને હોય તમારે જે ગેરસમજણ છે એ નીકળી જાય. ગેરસમજણ છે કે હવના પુની જીવતું હોય છે અને આપણને ઈચ્છા થાય આમાં
ભાઈ ભાઈ એને કહ્યું ભાઈ એમાં મમતા મારી ને ઉર્ભાઈ ક્ષમતા, અને એ વખત પછી બધામાં પોતાનો આત્મા ગણવાનો. જો મુમત હોય ત્યાં સુધી ભગવાનના માર્ગમાં જવાય ને. જો ભગવાનના માર્ગે જવું હોય તો દરેક આત્માના નિર્મળ ભાવ રાખવા, બધામાં નિર્વય વર્તી કરવી. ના આ બધું જોઈ જુઓ. મારું કેવું તમારે માની લેવાનું નથી, પણ શાસ્ત્રો સંભાળો, પુરાણો સંભાળો, મહાપુરુષોને યાદ કરો, મહાપુરુષોના જીવન ચરિત્ર જુઓ. જો મહાપુરુષોના માર્ગે જવું હોય ને આત્માનું કલ્યાણ કરવું હોય તો જેણે આત્માનું કલ્યાણ કર્યું છે એવા પુરુષોના જીવન ચરિત્ર જુઓ, એના ગુણ જુઓ. દુર્ગુણ એને દૂર કર્યા અને સદગુણ હૃદયમાં પ્રગટાયા. એ સેઈ કર્મની થિયરી કરવા થકી એમાં સદગુણો પ્રગટ્યા છે. એ તમે જોઈ જુઓ અને પોતાના જીવનનું પરિવર્તન કરો. જેની ઉમેદવારી કરો એવા તમે થયો. જો તમે રાજાની ઉમેદવારી કરો તો એ ગુણ તમારામાં પડ્યું. ડોક્ટરની ઉમેદવારી કરો. અમારા ગામમાં એક મગનભાઈ ડોક્ટર હતા, તે હતા કમ્પાઉન્ડર ના ભણ, અને અત્યારે ડોક્ટર થઈ ગયા છે. ડોક્ટરની ઉમેદવારી કરી, કમ્પાઉન્ડર માં હતા તો અંજીન સંભાળવું, અંજી ના આવડ્યું મળતું અંજી સર સંભાળવું એ ક્રમની થિયરી પર ધ્યાન દીધા. અત્યારે ડોક્ટર થઈ જાય છે. કોન્સ્ટિટ્યુશન ત્યાં શું ચાલુ કોઈ સમજ આ બધું ડૂબા જેવો ડોક્ટર. જો અત્યારે એ બધું કામ કરે છે, દવા મેળવી પડે છે બધું. તારે જો જેની ઉમેદવારી કરે છે એ થઈ જાય છે. તમે ગમે તે રસ્તે જવું હોય, કોઈ સમજણ વગરના જગતવાસી જીવોની રેખાઓ પડી હોય એ રેખાઓ શાણ બદલો હોય? ગુરુના શરણે જાય. અને ગુરુ સેવા જોઈ મન ગમતા ને. રામના ગુરુ સેવા હતા. રામ એવા હતા તો વશિષ્ઠ ભગવાનના શરણે જા તાર જીવનનો પટ્ટો ખાધો છે. જનક રાજા એવા હતા, વિજય દશાનું જ્ઞાન આત્મા પડ્યું હતું, પણ અષ્ટાવક્ર મુનિ આયા અને જાણે એ વાતો પહેલી મથન કરતા હતા, પણ મથન કરતા કરતા એ દશાના પુરુષ મળ્યા તાણે આનામાં એ અંતર જ્ઞાન પરિણામ્યું છે. સુખદેવ હતા, એ ત્યાગના ભાવ કરતા હતા, જન્મના ત્યાગી થયા હતા, પણ થોડી એક અટી રહી જતી હતી. પણ જયારે જનકના દ્વારે જા ત્યારે યથાવત વર્તીનો નિરોધ થયો. જે અહંકાર વર્તી તાળી પુરુષ પ્રયત્ન જેને કહેવામાં આવે છે, જેને કરવાનું કહેવામાં આવે છે, કર્યું નથી ને કરવાનું નથી ને આત્મા જે ભગવાન છે એમાં વિલીન થવું, હમન તુમને દફતર ગુમ કરવું, એ આ પુરુષને શરણે જાય એ નામોની જે રેખાઓ નીકળી જાય છે. નકર જોણપણું હોય, મૌન હોય, બળાઈ હોય, ઈર્ષ્યા હોય, વેર હોય, કપટ હોય, સોનું કામ કરે અને એ બીજા પર માપણ લઈ જાય છે. અને સત્પુરુષને શરણે જઈ અને મન વસન કર્મથી જો આરાધના કરે છે, જીવનનું પરિવર્તન કરે છે તો પરિવર્તન થઈ જાય છે. જો ધ્રુવ સેવડા હતા, પણ નારાયણ મુનિનું શરણ મળ્યું અને માં ઠટકી લાગી, બારના ભાવ હતા ઉતરી ગયા ને એકાગ્ર ભાવથી ચિંતન કર્યું તો 5 વર્ષનો બાળક પરમાત્મા પદ પ્રાપ્ત કરી ગયા 100 મહિનામાં. ત્યાર પહેલા જો એના બાપાની ઉમેદવારી કરતો હતો એમાં એ ઉજવવા નીકળ્યો હતો આખા નગરમાં કે કોઈ રોમનું નામ ન લે. હિરણાકશિપુ ના જાપ જપ, હિરણાકશિપુ ભગવાન છે એવું જાપ જપ. એ પહેલા પૂર્વનો સંસ્કાર ઉદય થવા મૂડીવાદી તો મૂળ કમાઈ વાળો આત્મા હતો. ઘોડા કુંભારનો સંગ મળ્યો. ઘોડા કુંભારની યથાયો આત્માની આરાધના હતી, હૃદયની ભીતરની ભક્તિનો પોકાર હતો. લેબારામાં મનાડીનો બસ્યો રહી ગયો હતો અને લેબારો હળગાયેલો એ વખત એકદમ બિરહાગી હાથી અને પસ્તાવો થઈ ગયો ઘોડા કુંભારને. ત્યારે મી આ શું કર્યું? મી જે આખી ભૂલ કરી બેઠો કે લેબારો હળગાયો અને મનાડીનો બસ્યો રહી ગયો. પછી કેમ કોઈ ઉપાય? અમે લેબારો ખોલી નાખે તો કોઈ મેળ પડે નહીં, એ તો મરી જાવ બસ્યો. પણ એ ભગવાન તું બસાવ તો જ બસે. જે પોકાર પાડતા હતા શંકર એનામાં એ દશા પ્રગટ હતી.
ભગવાન હૃદયમાં પ્રગટ હતા એટલે એને પુરાવો હતો કે મારી તો ભૂલ થાય પણ ભગવાન તો ભૂલ એવા નથી. મારા ઉપર જે કર્મ લાગે એ ભગવાનના ભોગ ઉપર. એટલે આરાધના કરવા માંડી કે હે ભગવાન, સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં જો જુઓ તો તમારું નિવાસ સ્થાન છે. તો આ મનાળીનો બસ્સો જો બળી જશે તો મને અચ્છા લાગે અને મારે કર્મ શીર ચઢે તો મને આવરણનું કારણ થાય. તારે ભગવાન તમે એટલું કરો કે આટલો મનાળીનો બસ્સો ન બળે એટલું બસાવો. મને જોને બસાવ્યો હતો. જે પોકાર પાડતા હતા એ પોકાર પાડતા હતા એ પેલા નગર શિક્ષા જો આવ્યો હતો એ પેલા જ વાપર્યું એને ખ્યાલ આવ્યો કે આ પેલું ન લેવાય નું નામ લેશે આવો કુંસા હજુ વાપરી ખખડાય. ગોરખું મારો તમારું ખોલ્યું બસ કે કોણ તો કે હું પેલા તો કે શેમાં તારે પધારું છું કે આ તમે નામ ન લેવાય એનું નામ લેશો માટે તમને હવારમાં પકડી લઈ જવામાં આવી. ગોરખકુમાર કે જો હું જેનું નામ લઉં છું એ નામ સર્વ જગાએ એ પુરુષ સર્વ જગાએ છે. એને કોઈ પકડે એવું જ નથી. કેમ કે એ ભગવાન છે જે બધા મળે છે. એને તારા હું ભીડ પડી છે કારણ કે આ લેભાળામાં મનારીનો બસ્સો રહી ગયો છે ને લેભાળો હરજી ગયો છે. પેલું હું ભગવાનને બંધી કરું છું કે હે પરમાત્મા આ અગ્નિ હળગાઈ છે મારી તો ભૂલ થઈ પણ ભગવાન તમે ભૂલ ન કરતા કે આ બચ્ચો ન પડ્યો એટલી હું આજ્ઞા કરું છું. મેં જે કોઈ ધર્મ પૂર્ણ રાજુ હોય એ બધું શ્રી કૃષ્ણ અર્પણ કરું છું પણ આટલો મજાનો બચ્ચો બસે એવો ભાવ કરી અને આજ્ઞા હું કરું છું. એ વખત પહેલા આજના પૂર્વનો સંસ્કાર હતો ગોરાકુમારના નિમિત્તે એના પરમાણુ ફરી ગયો તો એવો રોમ છે કે અગ્નિમાં ન બળવા દે. કારણ કે હા એવો મારો રોમ છે તો અગ્નિમાં ન બળવા દે. કારણ કે ઠીક હું જોઉં છું કે અગ્નિમાં ન બળવા દે કે પાણીમાં ન બુડવા દે, અગ્નિમાં ન બળવા દે, વાયુમાં ન ઉડાડે ના ધરતી ડગે તો એનો નાશ ન થાય. એવો મારો પરમાત્મા ભગવાન છે. આવો આત્મા બોધ ભરતો પેલા તો મય ખટકી લાગી કે આ તારામાં કે મારામાં કે તારામાં એવો આખી દેખાય છે એ છે એ નથી દેખાય. જીવન બોલાય છે એ નથી બોલાય છે. આ તારો દેહ ફરે છે એ નથી ફરે છે. તારામાં જે જ્ઞાન તંતુઓ કામ કરે છે એ મારા ભગવાનની સત્તાથી કામ કરે છે. આવો પૂર્વાર હાથી આલો એ વખત રૂવાટો કેમ પેલા તો રૂવાટો થઈ ગયો એ વખત થી જો ભક્તિ તો ઘાયલ થઈ ગયું. અરે ભગવાન તું આવો અને મેં અવળો પાટો લીધો છે ઘેર જઈને હું રહ્યો પણ હું કોઈ ન આવે ઊંઘ બહુ ઉડી ગઈ. રૂવાટો વેધાઈ ગયેલો બોધમાં લાગી ગયો. ગોરાકુમાર પ્રગટ પુરુષ વિરહા અગ્નિ હતી પેલાની લાયકાત હતી. એ વખત પેલા ઘેર જાય છે કે જો હવારમાં મારા આવવાનો લે ભાડો ખોલવાનો નહીં. લે ભાડો હું આવું ને ખોલું અને જો મનારના બસ્સો મરી ગયેલો નીકળે તો તને હવાનો આવી ગણી પીલી મને તેલ કાઢવાનું એ ચોક્કસ. ગોકુમાર કે જા મારું વચન છે જો કદી મનાડીનો બસ્સો મારો રોમ બળવા દે કે તો તારે થાય કદી કેમ કહેવાનું મોય પુરાવો તો કે ને ગોરાકુમાર ને એ વાત પેલા સજ્જણમાં થઈ ગઈ. પેલા તો મોય સટી ગઈ. આ પુરુષ મેળાનો પરમાણુ તો પેલાને એ વાત મોય લાગી ગઈ કે રોમ રોમ ને હું ગેલો ને હુરેલો ને તો જઈને ઘેર જઈને હુર્યો પણ રૂવાટે હાથ થવા મળી રોમ રોમ થવા મળી. પેલા આવ્યો લે ભાડો ખોલ્યો ને લે ભાડામાં મનાડીનો બસ્સો એક તાસુ વાહન અને શારળ દોડતો તાસો હળક જેવી મનાડીનો બસ્સો નીકળ્યો એ વખત કેમ જો યોગ અને લાયક આત્મા હતો અને યથાર્થ શ્રદ્ધા અને વિશ્વાસ થઈ ગયો એ વખત આનો આત્મા પર તો મળ થઈ ગયો. જેમ આપણે સૂર્ય વાદ્રમનો નીકળે એમાં આત્મા પર તો મળ થઈ ગયો. તો એ જ પેલા 5 કરોડ આત્માનો ઉદ્ધાર કર્યો. જો નહારમાં જો એ તો ઘેર જો
નિહાળમાં જઈને નિહાળ્યો કે મારો રોમ એ કે રોમ રોમ રોમમાં રમનારો રોમ મારો એ કે રોમ નેત્રોનો જુએ કોને હોબળે જીવન બોલે બધા દેહને નસાળે ઠંડક ઠંડક કરી રહ્યું મારો રોમ. આવો છોકરાનો પ્રતિભા. છોકરાને કે પૂરા પડો રોમ રોમ બધવા જ લાગો. જેટલો નિહાળ્યો તો એટલો બધો નિહાળ્યો ઊંડા પડવા માંડ્યો ને રોમ રટન કરવા માંડ્યો. જ્યાં નોમ ન લેવાય એ જગ્યા પર બધો રોમ ને બધો જ માંડ્યો. એ વાત સાંભળી માસ્તરો થાક્યા રહી ના કશું કૃપા હતા. પ્રભુ આપણે તો બધું આ બોલ થઈ ગયું કે શું થઈ ગયું કે જેનું નામ ન લેવાય એનું પેલા જ આખા બધા ને હાર્યો ને ધૂન કરાવે છે. કેમ કહો ને નામ તો ન લેવાય કે નકર તો પેલો તટ પકડે. જો જેને પડઘો લાગે છે ને અંતર પરિણામ થાય છે કેટલામાં થાય છે કે જોતો જોતો રામ રામ જોતો જોતો અંતર પરિણામ થઈ જાય છે. તો તમે અને અમે બધા ખૂબ ખ્યાલ કરો કે સત્પુરુષને શરણે જવાથી યથાયો પ્રમાણભૂત જો વાત ભરવામાં આવે અને શ્રદ્ધાનો વિશ્વાસ હોય અને આત્મા બોધ જો જાગે આપણામાં આત્મા છે ને આ બધામાં આત્મા છે અને આ બધા આત્માઓ પરમાત્માના આ બધું જે કોઈ પરમાત્માનું છે એ વાત જો હૃદયમાં પડી જાય તો જીવનનું પરિવર્તન થાય. ગુરુ પૂર્ણિમાનું મૂળ કારણ જ આટલું. બીજું કોઈ ખાવા ખવડાવવાનું લેવા દેવાનું પ્રસાદ જો તમે લાવો ખો કે રો કે નથી ખો એ તો દરેક આત્માને જોવા તો મળે છે. ના પૂરી પ્રમાણે પણ જેમ ઘોડાકુબાના શરણે જવા થકી પહેલાદના જીવનનું પરિવર્તન થયું એમ આપણું પરિવર્તન થાય. રામજી બાપો હતા એના શરણે જવાથી નાથુ બાપાનું પરિવર્તન થયું, કોદર બાબાનું પરિવર્તન થયું, નાથીબુનનું પરિવર્તન થયું. તો અત્યારે એ જીવન તમે જોઈ જુઓ. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભર્યા બધા પેટ આ વિજયની દશા હતી. બધાઓ પરમાત્માની પૂજા કરી. ઉંદરોના હારું પાણી મુકાવતા, ઉંદરોના હારું બાજરી મુકાવતા. આવા જેના શુદ્ધ ભાવ થઈ અને આ બધો પડઘો એ પુરુષોનો છે. તમે બધા નિમિત્ત છીએ, બાકી પડઘો એ પુરુષોનો છે ને અત્યારે એ ગુરુના શરણે આપણે બધા ભેગા થાય છે. એક નિમિત્ત તમે આપણે કરતા હો તો એ ખોટું છે, બાકી એ પુરુષો છે એ જ હાચા છે. આપણે બધા છીએ એ નકલી પેપર વાળી છીએ. તારે એ પુરુષો અમર થઈ ગયેલા છે. આ નાશન દેશથી મુકાઈ અને શાશ્વત સ્વરૂપ આત્મા જે ભગવાન છે, જન્મ નથી મરણ નથી એવી ભૂમિકામાં નિવાસ સ્થાન કરેલું છે. અને એ પુરુષોની કરુણાની દ્રષ્ટિ પડેલી છે એ અત્યારે તો મનામાં બધો ભાવ જાગે છે. પણ રૂઢિ પ્રમાણે જો આપણે ફર્યા કરીએ તો ફાયદો ન થાય. આપણે ત્યાં ગુરુ પૂર્ણિમા જા અને દર્શન કરી આવ્યા, પણ જુઓ આપણા જાયડી નો દર્શન છે એ કેને કરો? મહાવીર ભગવાનનું નિમિત્ત છે. એને બધામાં ભગવાન જોયા, બધા પ્રાણી માત્રમાં. એ દિવાળીનો દંશ અત્યારે આપણે દીવા કરીએ છીએ, બધા મેળાવા કરીએ છીએ અને એ પરમાણ આવ્યો છે. આજ દિવાળી કાલ દિવાળી પરમાનંદ થયો, ગોકુળમાં રાસ રમાડ્યો, મેળ મેળાયું કે આત્મા પરમાત્માની એકતા થઈ ગઈ. આ દેહ દર્શ એમાં ચેતન આત્મા પરમાત્મા છે ની જોત જાગી દે ત્યારે સ્વરૂપ હોય છે ને મેળ મેળાયો કરે છે. એટલે દેહ એ કોસલા જેવું, દોડિયા જેવું, મન દોડ્યો, દેહ એ કોસલા જેવું અને આત્મા દેવે અનંત જ્યોતિમય પરમાત્મા ના દ્વારા સ્વરૂપ હેડે છે. તેલ પૂરો કરે કરે ફરે છે. દર્શન બધાને કરાવે છે. મેળ મેળાવાનું એ હેનો મેળ દર્શન કરાવે છે. મેળ મેળાવાનું દર્શન કરે તો શું થાય? પણ આત્મા દેવ ભગવાન અનંત જ્યોતિમય છે અંતરમાં, એ આ દેહમાં પ્રધાનપણ છે. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અને સાક્ષીભૂત આત્મા દેવ છે. શ્રેષ્ઠ શેષ રેલો પુરુષ પરમાત્મા છે. એનો દર્શન કરવો, એવા ભાવ કરવા. તારા ગુરુ પૂર્ણિમા છે એનું આ પ્રમાણ આલ્યું છે કે બધા વાળોમાં અધૂરા સંગ્રહમાં હોય
અને ગુરુ પૂર્ણિમા એ પૂરા ચંદ્રમાં હોય, કઈમાં પંતા ન હોય. એમ પૂર્ણ પદ જેને પ્રાપ્ત થયું હોય, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી પુરે નમઃ, એવો સાક્ષાત્કાર થાય અને સર્વજ્ઞ નું જ્ઞાન થાય, એ ગુરુ કરવા લાયક હોય. અને એવા ગુરુનો જે બોધ હોય, એ જેમ ગોળા કુંભાર નો બોધ પેલાદ ને લાગ્યો તો પેલાદ જીવન આખું પરિવર્તન કરી આખા સમાજનું જીવન ફેરવી નાખ્યું. અને જુઓ 5 કરોડ આત્માઓનો ઉદ્ધાર કર્યો છે એ પેલા. જો ગુરુના શરણે જાય જીવ અને જો સમજણપૂર્વક વર્તન ફેરવે તો પોતાનું નવું જીવન થઈ જાય. દેહ ભાવથી જીવન જીવે એ પશુ બુદ્ધિ છે. અને મારે નિરંજન દેવ છે હંસ આત્મા સૂક્ષ્મ જે એના ભાવ છે એ લય પામી જાય. જળ દેહ તો રહેવાનો છે, હોવરવામાં આવ્યો તો હોવરવાનો, પ્રારબ્ધ આવ્યો હોય સુકો, અને ચેતન પરમાત્મા છે નિરંજન અવિનાશી. એમાં અહંકાર કરી ગયો, હમન તુમને દફતર ગુમ મુક્ત દશારે ઓમાં રહો. અને જેમ મારે ઘેર આવ્યા છો ને મારા ઘર નંદ તમારે કોઈ નથી, એમ આ બધાને તમારે કોઈ નથી. એવો મય વિવેક આવે એ આત્મા જાગેલો હોય, પછી સંસારમાં રહો. સંસારમાં તમે રહો પણ તમારામાં સંસાર નો રહે. તમે મારે ઘેર આવ્યા છો એ મારા ઘરમાં તમે રહો છો, પણ મારું ઘર તમારામાં નથી. આ ગોધમજી ગામમાં આવ્યા છો બધા, એ ગોધમજી ગામમાં આવ્યા છો પણ ગોધમજી તમારામાં નથી. તમારું વતન તમારામાં પડ્યું છે, એટલે આઈને પાછા હેડા જાઓ. એમ જો તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ન રહે, તમારામાં પૂર્ણ ભગવાન રહે. આત્મા દેવ ને પરમાત્મા ના હાથે કનેક્શન થઈ જાય. પછી તમે આ સંસારમાં રહો તો જ્ઞાની પુરુષો નો સંસાર છે સતમો સંસાર હોય. સતમો સંસાર એ બાદ ન કરે, લેવાય ને દેવાય, નિષ્પ્રય નિષ્કોમ નિર્મળ જાર વિતરાગ કેવળ જ્ઞાન વેદામાં વર્તાતું રામજી બાપા નથી. એટલે પછી તમે રહો તો મુક્ત દશામાં રહો. સદગુરુ પ્રથમ નમો ગુરુરાજને જેણે આપ્યો જ્ઞાની વીરને ઓળખ્યું અભિમાન. તે કારણ ગુરુરાજને પ્રણમું વારંવાર. કૃપા કરી મુજ ઉપરે રાખો ચરણ મુજા. પંચમ કાળે તું મળ્યો આત્મરથ દાતા. કારજ સારા મારા હિતકાર. અહો ઉપકાર તુમારો સંભારું દિન રાત. આવે નયને દિલ બહુ સાંભળતાય અવતાર. અનંત કાળ આતરો મળ્યા ગુરુ સુદર્શન. તુષમ કાળે રાજ નામ ભગવાન. રાજ રાજ સૌ કો કહે વિરલા જાણે ગે. જે જન જાણે વેદને તે કરશે ભશે. અપૂર્વ વાણી તારી અમૃત સરખી સાર. મરી તુજ મુદ્રાય પૂર્વ છે ગુણ રત્ન. તુજ મુદ્રા તુજ વાણીને આદરે સંવેદવાન. નહીં બીજાનો આશરો એ જાણે. કરણ સોનો અંતર ચરિત સંતનું વાગે
સંતાપ ભાઈ બધા કોલાહલ કર્યા શાંતિથી બધા બેહો. જો આપણે જે આયા છીએ એ તો મનની શાંતિ કરવા આયા છીએ. પછી હોય આવીને જો અશાંતિ કરીએ તો કોઈ ફાયદો થાય નહીં. ભગવાનનું ભજન કરવું એ ખરેખર એકાંતનો વિષય છે. એટલે એકાંત ઉકા કરવાની હોય તો મનની શાંતિ કરવા. આ ભાઈ જે ભજન ગાય છે એ ભજનનું તાત્પર્ય અને રહસ્ય બધું હોય તો બધા થોડી શાંતિ લાવો. ગુરુ પૂર્ણિમા કહેવાનો વિષય નથી, એ સમજવાનો વિષય છે. પૂનમનો ચંદ્રમાં એ પૂરણ ઉગે છે એમ ગુરુ એનું નામ કહેવાય કે સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધા પરમાત્માનો સંતાન છે ને બધામાં સત્તા નહીં હોય. જો રોમના ગુરુ વશિષ્ઠ હતા એ સેવા હતા, જનકના ગુરુ અષ્ટાવક્ર હતા એ સેવા હતા, સુખદેવના ગુરુ જનક હતા એ સેવા હતા, પરીક્ષિતના ગુરુ સુખદેવ હતા એ સેવા હતા. એમ પરંપરા તમે જુઓ કે જે પુરુષો કલ્યાણનો ઉદ્ધાર કેનાથી થાય, કઈ દશાના પુરુષને શરણે જાય અને મૂળ વિષયને સમજે. જેમ પહેલા જે ઘોડા કુંભારનો વિષય સમજો તો 5 કરોડ આત્માનો ઉદ્ધાર કર્યો છે. જેમ રામજી બાપુ એના અંતરમાં આત્મા દેવ છે, એ આખા વિશ્વમાં સકળ હંસમાં રોમ અમારો રોમ મનો કોઈ ઠોમ નથી. પણ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમોર કોઈ નથી. એવા પરમાત્મા એક જ બાળ્યા છે. તારે હેતરમાં પણનો કુંડો મેલાવતા, હેતરમાં જોય તો એનું જીવન કેવું હતું કે બધા પશુ પંખીમાં ભગવાન પાડતા. સમાજમાં જોય તો એની દ્રષ્ટિ કેવી હતી કે ભાઈ ભાઈ ન પાડતા, બધામાં આત્મા દેવને જ નિહાળતા. સબ મેં એક પૂર્ણ બરાબર રાય પાર ઓર તલ મેં. તારે એ પુરુષોનું આ યોગ પર છે, એનો મહિમા છે, એ સમજવો હોય તો થોડી લાયકાતની જરૂર ખરી. ભાઈ જેમ તમે આપણે દોડી મળ્યા તો કોઈ એમ જ્ઞાન થાય ને, એમ ફાયદો થાય ને. 10 પસર કી ગોણી અડધા તેલ ના અડધા પાણી જો ફૂટવા જઈએ કશા જાતા કે દર્શન કરવા જાતા, પણ દર્શન કરી જીવનનું પરિવર્તન કેટલું કર્યું, સ્વભાવ કેટલો બદલ્યો, ક્રોધ કેટલો દૂર કર્યો, ઈર્ષ્યા કેટલી ટાળી, મમતા કેટલી ટાળી. આ જો વર્તમાનમાં ન ફેરવ્યા તો કોઈ ફાયદો થાય નહીં. જો વર્તમાન સુધારો તો હૃદયમાં રોમ, તમારા હૃદયમાં ભગવાન જેમ રામજી બાપાને પ્રત્યય થયા અને એના ભગવાન બધામાં દેખાતા એમ દ્રષ્ટિ ફરી જાય. એટલે દરેક આત્માને એટલું ખાસ સમજવા જેવું છે. પ્રાણી માત્રમાં આત્મા છે. જો પહેલા જ પરમાણ આલ્યું છે, ગોરા કુંભારના શરણે જઈ પહેલાની અહંકારની ગ્રંથિ તૂટી જઈ અને શુદ્ધ સંકિત થયું તો એની દ્રષ્ટિ શેરી ફરી ગઈ છે. મોમે રામ તો મેં રામ, ખડગ ખમ્મ વાપક રામ, દહો દેખું તો રામ હી રામ. જો ધર્મરાજા હતા એની દ્રષ્ટિ કેવી હતી તો દુર્યોધન એવો મહાન પાપી હતો, છતો ધર્મરાજાને પૂછ્યું ભગવાને આ દુર્યોધન સેવો છે, તારથી તો બાળ હશો એવો. એને અંજમન ન કહ્યું કે આ ધર્મી છે કે પાપી છે. ધર્માત્મા ન કહ્યું, ધર્મ ને પામેલો નતો એ ધર્માત્મા એને કહેવાય. અને આ ધર્મી કી મનુષ્ય અવતાર છે, એના અંતરમાં આત્મા સાથે આત્માનું જ્ઞાન થઈ જાય તો
તો મતમાં થઈ જાય. એટલે મારું વચન જૂઠું પડે હું સમજણ વગર વચન ન બોલું. એમ આગળના પુરુષોનો પ્રમાણ લઈ અને પોતાના જીવનનું પરિવર્તન કરો. બધામાં આત્મા ભાવ રાખી અને સ્વભાવ સુધારો. વર્તમાનની ભૂલ થતી ટાળો. આજે ક્રોધ થતો હોય તો ભગવાન તમારા હૃદયમાં નહીં પ્રગટ થાય. ઈર્ષ્યા થતી હોય તો લખી રાખજો તો ભગવાન તમારા હૃદયમાં પ્રગટ નહીં થાય. મમતા થતી હોય તો લખી રાખજો કે તમારા હૃદયમાં ભગવાન પ્રગટ નહીં થાય. સદગુરુ દેવા કી જય. સદગુરુ દેવા કી જય. આ બાબાને આપણે એક આ બા ભૂસિયાને બોલવું છે કે થોડા આશીર્વચન આલવા શાસ્ત્રીજી છે ગગન સત્રકમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલવચનમ સર્વદેશાધિભૂતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. ગુરુ બ્રહ્મા ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે